રાધનપુર ખાતે વઢિયાર અને ચોરાડ અને ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા ગોધરાના અંબે ધામ ખાતે થોડા દિવસો અગાઉ વહેલી સવારે જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી। તેના આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોંપવા અને પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 1 કરોડ રૂપિયાનું વળતર આપવા માટે ખાસ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી અને જો કે આવેદનપત્ર પાઠવીને આ અંગે ખાસ માંગ કરવામાં આવી છે। તારીખ 30/12/2024ના દિવસે જે કચ્છમાં આપણે અંબેધામ એટલે માંડવી તાલુકામાં ભુજ જિલ્લાનું ગામ છે ત્યાં આગળ અમારે ગરવા એટલે દલિત દીકરીની ઉપર મર્ડર કેસ બનેલ છે અને શેર આમ બજારમાં ગુપ્તી અને તલવારના ઘા મારી અને મર્ડર કરેલ છે। તો એ આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમે રાધનપુર પ્રાંત સાહેબને અમે રજૂઆત કરી અને આવેદનપત્ર અમારી રાધનપુર અને 28 ગુરુ બ્રાહ્મણ સમાજ આવેદનપત્ર રાધનપુર પ્રાંત સાહેબને અમે આપીએ છીએ। અમારી ગુરુ બ્રાહ્મણ સમાજની એક દીકરીને જેને નરાધમોએ પીંખી નાખી છે એને ખરાબ રીતે એની કરપીણ હત્યા કરવામાં આવી છે। કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા એટલે કે તીર્થક્ષેત્ર જેવું ફળ ગામ અંબેધામની અંદર જેને એનું કરુણ હત્યા કરવામાં આવી છે એ બદલ અમે 28 ગુરુ બ્રાહ્મણ સમાજ વતી રાધનપુર મોખરાના 20 ગામના મોખરો ગામ તરીકે અમે જે 28 ગુરુ બ્રાહ્મણના તમામ ભાઈઓ મળી અને રાધનપુર પ્રાંત કચેરીએ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે। અમને અમારી એક જ માંગ છે કે અમારી આ દીકરીને ગરવા બ્રાહ્મણ સમાજની દીકરીને યોગ્ય ન્યાય મળે અને આરોપીને પૂરેપૂરી ફાંસીની સજા થાય એવી માંગણી સાથે અમે આવેદનપત્ર આપ્યું છે।